ભાવનગર શહેર અને ઘોઘા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શંકાસ્પદ ડુપ્લિકેટ કે ઝેરી દારૂનું સેવન કર્યા બાદ લોકોમાં ઉલટી, બેભાન થવું અને દ્રષ્ટિ ધૂંધળી થવા જેવા ગંભીર લક્ષણો જોવા મળ્યા હતા. જે બાદ 10થી વધુ દર્દીઓને તાત્કાલિક ભાવનગરની સરકારી સિવિલ હોસ્પિટલ તથા અન્ય ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ સરકારી હોસ્પિટલમાં દર્દીઓ મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ છે, જ્યારે સ્થિતિ સામાન્ય જણાતા દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ પણ કરવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટનામાં ભાવનગરના તળાજા રોડ પર રહેતા કાર્તિક અશ્વિનભાઈ મકવાણા અને ઘોઘા તાલુકાના ખરકડી ગામના ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ નામના યુવાનોના મોત નિપજ્યા હોવાના અહેવાલ જાણવા મળ્યા છે. એવું હતું કે ગઈકાલે સાંજે છે ને 3-4 છોકરાઓએ પાર્ટી કરેલી છે, એમાંથી ઇંગ્લિશની બોટલ લીધેલી છે. એ પીધા પછી 24 કલાક સુધી ઉઠ્યા જ નથી. ગઈ રાત્રે ઉઠ્યા હતા, એમાં એમને 1-2 છોકરાને વોમિટિંગ થયેલું ને બીપી ડાઉન થતાં એમને ભાવનગર સરટી હોસ્પિટલ લાવેલા ને અહીંયા 11 વાગે એડમિટ કરેલા ને એમઆઈસીયુમાં રાખેલા ને હમણાં જ 1-1.5 કલાક પહેલાં મૃત્યુ ડૉક્ટર જાહેર કરેલ છે. આ જે નશો કર્યો હતો એની અંદર કોઈ આલ્કોહોલિકમાં કેમિકલવાળી વસ્તુ કે પોઈઝન જેવું મને એવું અંદાજ છે ને હકીકતમાં જે પોલીસ તપાસ કરશે. અત્યારે 3 થી 4 વ્યક્તિને થયેલું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભાવનગર જિલ્લા કલેક્ટરે જાતે સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે તમામ દર્દીઓના સ્વાસ્થ્ય અંગે તબીબો પાસેથી માહિતી મેળવી હતી અને હોસ્પિટલમાં જરૂરી દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે કે નહીં તેની રૂબરૂ ચકાસણી કરી હતી. આજે વિઝિટ કરી છે. આજે સ્પુરિયસ લિકર રોયલ સ્ટેગના સેવનના લીધે જે લોકો બીમાર થયા છે એની સર્ટીમાં 8 લોકો હતા, એ નોર્મલ છે. પછી આરોગ્યમાં પણ 5 લોકો હતા, પણ અંડર ટ્રીટમેન્ટ છે અને 6 લોકો છે અત્યારે. એક સવારે જ ભરતી થયું છે, એક અત્યારે બીમ્સમાં છે, આ પણ રિકવરી સ્ટેજમાં છે અને 2 વેદ આઈસીયુમાં છે, ત્યાં પણ વિઝિટ કરવાનું છું. અને જે લોકોએ રવિવારે સેવન કર્યું હશે, રવિવાર દિવસમાં અથવા સાંજે, તો આ લોકો કાલે એડમિટ થયા છે અને કદાચ શક્યતા છે કે જે સોમવારે પણ સેવન જે કર્યું હશે તો સંભાવના છે કે 2-5 લોકો આજે પણ એડમિટ એટલે કે આવી શકે છે. બીજી તરફ આ ડુપ્લિકેટ દારૂ ક્યાંથી આવ્યો અને તેમાં મિથેનોલ કે અન્ય કોઈ ઝેરી પદાર્થ ભળ્યો હતો કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ અને સ્થાનિક પોલીસની ટીમોએ દારૂના પુરવઠા સ્ત્રોત સુધી પહોંચવા દરોડાનો ધમધમાટ શરૂ કર્યો છે. તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે આ દિવસો દરમિયાન જેણે પણ દારૂનું સેવન કર્યું હોય તેઓ તાત્કાલિક પોતાનું હેલ્થ ચેકઅપ કરાવે. આ લોકોની જ્યારે અમને અમુકની જે ભાનમાં હતી જેની પૂછપરછ કરી અને ઓવરઓલ જે અમારી ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે અમે પછી અમારી એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસનો અલગ અલગ ટીમો લગાડીને જે આ પર્ટિક્યુલર રોયલ સ્ટેગની જે ડુપ્લિકેટ બોટલ જે અલગ અલગ જગ્યા જે એને વેચ્યું છે, આ બુટલેગરને અમે ઉપાડવાના સ્ટાર્ટ કર્યું અને અત્યાર સુધીમાં લગભગ 4 જેવા બુટલેગર જે છે એમાં ડિટેન થઈ ગયા છે અને આગળની કાયદેસર કાર્યવાહી પણ ચાલે છે. અને આ લોકોથી જે છે ઘણા બધા જે આ એનો મટીરિયલ જે છે, આ જે રોયલ સ્ટેગના જે બોટલો છે એ પણ જે છે રિકવર થયા છે. અને જે બીજા બુટલેગરોને જેને આપ્યું છે અને એનો પકડવાની પણ પ્રયાસ ચાલુ છે અને એનાથી પણ જે છે રિકવરી કરવાની સ્ટાર્ટ ચાલુ છે. સાથે સાથે અમે બીજી એક પ્રયાસ એવું પણ કર્યું છે કે એ લોકોએ જે છૂટક જેને પણ વેચ્યું હોય આ બોટલ અને અમે ટ્રેસ કરીને, ભલે એની અત્યારે અમુકની તબિયત સારી પણ છે તો પણ અમે એકવાર સારવાર જે છે નિષ્ણાંત ડૉક્ટરને જે આગેવાની હેઠળ એની સારવાર અમે કરાવી રહ્યા છે અને કોન્ટેક્ટ કરીને આગળથી કે આ ખાસ કરીને લોકો જે સેવન કરે છે રોયલ સ્ટેગ, એ અત્યારે જે અમારે જે ધ્યાન ઉપર છે એમાં ઘણા બધા ડુપ્લિકેટ છે અને એના કારણે આ બધાની જે તબિયત લથડી છે. તો મારા બધાને આગ્રહ છે કે એને અવોઇડ કરે અને કોઈ પણ એની માહિતી હોય લોકલ પોલીસને કોન્ટેક્ટ કરીને એને કોનાથી એ બધું આપ્યું છે એ અમે આપે તો એના પર અમે વધુ તપાસ કરશું. અને કોઈએ બાયચાન્સ સેવન કર્યું છે, કોઈને બાયચાન્સ અમારાથી રહી ગયો હોય કે અમે કોન્ટેક્ટ અમારા લેવલે નથી થયું અને થોડું પણ ડાઉટ હોય તો તાત્કાલિક જે છે એ લોકો આપણા નિયરેસ્ટ જે હોસ્પિટલ છે અહીંયા એ લોકો જે છે સારવાર માટે ભરતી થાય અને એની સારવાર કરવામાં આવશે વ્યવસ્થિત. અગર સમયસર લોકો જે છે ડૉક્ટરની એક્સપર્ટ એડવાઇસ લઈ લે અને ભરતી થાય
અને એ લોકો જે પછી સારવાર જે આપે છે એને પ્રોપરલી કરવામાં આવે તો એમાં લોકોની ઘણી બધી એવા પણ લોકો છે જેની સિચ્યુએશન અત્યારે હાલ સ્ટેબલ છે. VO4 ગાંધીના ગુજરાતમાં હોય કે ડુપ્લિકેટ દારૂના કારણે સર્જાયેલી આ ઘટનાએ ફરી એકવાર નશાબંધી વિભાગ અને સ્થાનિક પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે.